નમસ્કાર, જય ગો માતા, જય ગોપાલ. મારું નામ ભાવેશ પુરોહિત. હું ફાઉન્ડર છું ધેનુ પ્રસાદ એગ્રોવાઇટ પ્રાઇવેટ લિમિટેડનો. તમે દૂધની ડેરી બારેમાં તો સાંભળ્યું હશે, પણ આ એક પહેલી એવી ડેરી છે જે ગૌમૂત્રની ડેરી છે. જેમ દૂધની જેમ ગૌમૂત્ર પણ ખેડૂતના ઘરેથી દેશી ગાયનું ગૌમૂત્ર 5 રૂપિયા લીટર લેવામાં આવે છે. લગભગ આજુબાજુના 35 થી 40 ગામોમાં ગૌમૂત્ર લઈ એને પ્રોસેસિંગ કરી અને એનાથી ઓર્ગેનિક પ્રોડક્ટ જે નેચરલ ફાર્મિંગમાં અને ઓર્ગેનિક ફાર્મિંગમાં વપરાય છે. અલગ અલગ જાતના પ્રોડક્ટ વપરાય છે, જેનાથી કેમિકલ ફર્ટિલાઇઝર અને પેસ્ટિસાઇડનો ઉપયોગ 50 થી 60% જેટલો ઓછો થાય છે. નમસ્કાર, સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ વાતોની અંદર. તો મિત્રો, તમે ઘણા બધી ડેરીઓ જોઈ છે, દૂધની, દહીંની, છાશની બધી ડેરીઓ જોઈ છે. આજે આપણે એક ડેરી એવી પણ જોવા આવ્યા છીએ જે ગૌમૂત્રની ડેરી છે, જે પ્યોર દેશી ગાયની ગૌમૂત્રની ડેરી છે. તો ચાલો આપણે ભાવેશભાઈ પાસેથી જાણીએ આના વિશે, પ્રોસેસ વિશે, અને કેવી રીતનું કલેક્શન કરે છે ગૌમૂત્રનું, અને કેવી રીતનું એની પ્રોસેસ કરે છે, અને શું આ માંથી કઈ પ્રોડક્ટ બનાવે છે. તો એ બધું આપણે ભાવેશભાઈ પાસેથી જાણીશું. તો સ્વાગત છે ભાવેશભાઈ અમારી યુટ્યુબ ચેનલની અંદર. નમસ્તે, જય ગો માતા. તો ભાવેશભાઈ, તમે આજે ગૌમૂત્રની ડેરી બનાવી છે, તો એના અંદરથી તમે કઈ પ્રોડક્ટ બનાવો છો, શું પ્રોસેસ કરો છો, એના વિશે અમને થોડી વધુ માહિતી આપશો. આપણે આજુબાજુથી ગૌમૂત્ર લાવી ખેડૂતો પાસેથી, આ અમારા ડમ્પ ટેન્ક છે, અહીંથી ડમ્પ કરી અને આ 20,000 લીટરનું સ્ટોરેજ ટેન્ક છે. આ મારો પ્લાન્ટ છે ને 10,000 લીટર પ્રતિદિનનું ગૌમૂત્ર પ્રોસેસ થાય એવો પ્લાન્ટ છે. આ તમને જે પ્લાન્ટ દેખાઈ રહ્યો છે ને, જેવું મારું 10,000 લીટર ઉપર ગૌમૂત્ર જતું રહે, તમે એને પ્રોસેસ કરી એનામાંથી અમોનિયા અને પોટાશને સેપરેટ કરી લઈએ. હવે ઘણા બધા ખેડૂતો ડાયરેક્ટ ગૌમૂત્રને જવા દે છે. અમે એનામાંથી એક્સટ્રેક્ટ કરી લઈએ 30% અમોનિયા અને 20% જેવું પોટાશ. બાકીનું જે પાણી હોય એ પાણી આપણે બહાર કાઢી દઈએ. એ અમોનિયા અને પોટાશને એક્સટ્રેક્ટ કરી અને અંદર અલગ અલગ આપણે ટેકનિકથી બોટેનિકલ હર્બ્સ, સીવીડ એક્સટ્રેક્ટ, આવા બધા હર્બ્સ મિક્સ કરી અને અલગ અલગ જે કેમિકલ ફર્ટિલાઇઝર અને પેસ્ટિસાઇડ આવે છે એના આપણે ઓપ્શન રેડી કરીએ છીએ. આવો આપણે હું લેબ તો આપની લેબ મને બતાવો. અને તમે એક આને અંદર મેં તમારો એક વિડીયો જોયો કે જેની અંદર તમે એક ગૌમૂત્રમાંથી પાવડર પણ બનાવો છો. હા, ગૌમૂત્રમાંથી પાવડર પણ હમણાં બનાવીએ છીએ. હા, તો આપણે એમને લેબની અંદર વિઝિટ કરીએ અને એમની લેબ જોઈએ, તો લેબની અંદર ઘણી બધી પ્રોડક્ટો બનાવતા હોય છે. તો એના અંદરથી અલગ અલગ વસ્તુ શું બનાવે છે અને કેવી રીતની પ્રોસેસ થાય છે એ પણ આપણને ડિટેલમાં ભાવેશભાઈ થોડું સમજાવશે. આપણે નાની એવી લેબ છે, કેમ દૂધમાં કોઈ પાણી નાખી દે તો ફેટ અને એસિડની ખબર પડી જાય, એવી રીતે આપણે ગૌમૂત્રમાં કોઈ પાણી નાખી દે તો આપણે એનું ટોટલ સોલિડ અને એવા નાના ડિવાઇસ બનાવ્યા છે, જેમ કે આ સેન્સર બેઝ ડિવાઇસ રેડી કર્યું છે. એનું એ ચેક કરી લઈએ. પછી એક આ ઓવન છે, એનામાં ટોટલ સોલિડ ચેક કરી લઈએ કેટલું ટોટલ સોલિડ છે. એના હિસાબે આપણે પૈસા આપીએ છીએ કે દેશી ગાયનું જ છે. આપણે ફક્ત દેશી ગાયનું ગૌમૂત્ર જ લઈએ છીએ. તો તમે દેશી ગાયનું જે ગૌમૂત્ર છે એ તમે ખેડૂત પાસેથી શું ભાવે કલેક્શન કરો છો? આપણે 5 રૂપિયા લીટર ગૌમૂત્ર ખરીદીએ છીએ. કલેક્શન સેન્ટર તમારા પોતાના છે કે પછી ખેડૂતના ત્યાં તમે ટેન્ક મૂકી દો છો અને ત્યાંથી કલેક્શન ભેગું કરી લાવો છો? આપણે ખેડૂતને તે 4 લીટરના કેન આપેલા છે. એ જેવા ભરાય તો આપણી ગાડી જાય આજુબાજુના 50 કિલોમીટરના એરિયાથી લઈ આવે. બરાબર. તો આના અંદરથી ગૌમૂત્રમાંથી તમે ઘણી બધી પ્રોડક્ટો બનાવો છો, તો કઈ પ્રોડક્ટો બનાવો છો? આવું આપણે વાત. તો મિત્રો, આપણે ભાવેશભાઈ ગૌમૂત્રમાંથી ખેતીને લાગતી ઘણી બધી પ્રોડક્ટો બનાવે છે, તો આપણને ડિટેલમાં થોડી પ્રોડક્ટ વિશે આપણને માહિતી વધુમાં આપશે. આપણે આજકાલ કેમિકલ ડીએપી, યુરિયા અને કેમિકલ પેસ્ટિસાઇડ અને ફર્ટિલાઇઝરને કારણે જમીનો બંજર થઈ રહી છે. જેટલું ઉત્પાદન જોતું હતું એટલું આવતું નથી. બીજું, હવે આ જે યુદ્ધ ચાલે છે, વૈશ્વિક તણાવ ચાલે છે, એના કારણે ડીએપી, યુરિયા અને ડીએપી મળતું નથી. એના શોર્ટેજના કારણે ખેડૂતોનું ઉત્પાદન ધીમે ધીમે ઓછું થઈ રહ્યું છે. ક્લાઇમેટ ચેન્જ છે, આ બધા વરસાદ નથી આવતો. આ બધું જોવા જઈએ તો આપણે ધીમે ધીમે પ્રાકૃતિક ખેતી તરફ જવું જ પડશે. ઘણા લોકો હવે વિચારી રહ્યા છે કે અમારે પ્રાકૃતિક ખેતી કરવી છે, પણ એમને ઉત્પાદન પૂરું મળતું નથી. આમાં એક મારો પ્રશ્ન હતો, જે રાસાયણિક ખેતી લોકો કરતા હોય છે, તો રાસાયણિક ખેતી કરતા હોય છે ને રાસાયણિકની અંદર ઘણી બધી નુકસાન કરતી હોય છે દવાઓ, અને ખેતી પણ બંજર થતી હોય છે. તો આ ઓર્ગેનિક પ્રોડક્ટ છે એમાંથી કેટલો ફાયદો ખેડૂતને થાય? પહેલા વર્ષે ખેડૂત 50% ડીએપી અને યુરિયા ઓછું કરે અને 50% આપણો પ્રોડક્ટ વાપરે તો એને 1% ઉત્પાદન ઓછું ન થાય, 10% 15% ઉત્પાદન વધશે, એટલી ગેરંટી સાથે. એટલે આ પ્રોડક્ટ છે શું વિકાસમાં કામ કરે કે જીવજંતુમાં કામ કરે કે ખેતરની અંદર ફળદ્રુપ બનાવવાનું કામ કરે?
આપણે 3 અલગ અલગ પ્રોડક્ટ બનાવ્યા છે જે જમીનનો પૂરેપૂરો ખોરાક છે, ખેડૂતોને કેમિકલ ફર્ટિલાઇઝર અને પેસ્ટિસાઇડનું પૂરેપૂરું ઓલ્ટરનેટિવ આપીએ. જેમ કે આ ધનભૂમિ છે. ધનભૂમિ આપણે જેમ કે અમે હું ગૌમૂત્રમાંથી પાવડર બનાવી લઈએ છીએ. આ ગૌમૂત્રનો પાવડર છે એ 100 લીટર ગૌમૂત્રને ઉકાળીને માંડ 2.5 થી 3 કિલો પાવડર બને. તો એનામાંથી આપણે આ ધનભૂમિ બનાવીએ છીએ. ધનભૂમિમાં મેન પોટાશ છે, માઇક્રોન્યુટ્રન્ટ છે. બીજું આ જમીનજન્ય ફૂગ, જમીનજન્ય બીમારીઓ વધી રહી છે, જેને કારણે ખેડૂતોને ઘણા બધા પેસ્ટિસાઇડનો ઉપયોગ કરવો પડે. એના માટે આ 100% ઉપર અને જમીનને પોચી રાખે અને ભેજનું પ્રમાણ બચાવીને રાખે. બીજો પ્રોડક્ટ છે અમારો અમોનિયા, મતલબ એક પ્રકારનું નાઇટ્રોજન. જે લોકો આજે યુરિયા નાખે છે, એનો યુરિયાનો સ્પ્રે કરે છે, એની જગ્યાએ આપણે આ ધન વર્ગીકરણ બનાવીએ છીએ. જે પીળાશ પડી જતી હોય, ફ્લાવર ડ્રોપિંગ થઈ જતી હોય, એના માટે આ છે. તો મિત્રો એક મારો પ્રશ્ન હતો કે હાલ ખેડૂતોને એક રાડ ચાલે છે કે યુરિયા નથી મળતું. તો આ યુરિયાની જગ્યાએ ભાવેશભાઈએ વાત કરી કે યુરિયાનું આ કામ કરે છે. યુરિયાની જગ્યાએ એ પણ સરસ એમને પ્રોડક્ટ બનાવી છે. અને બીજી આગળની એમના પાસે પ્રોડક્ટ જાણશું કે કઈ પ્રોડક્ટ છે. આ છે ધન રક્ષક. આજકાલ ખૂબ બધા શાકભાજીમાં કે બીજે કેમિકલ પેસ્ટિસાઇડ વપરાય છે અને પેસ્ટિસાઇડોની એક લિમિટ આવી રહી છે. હવે જે પેસ્ટિસાઇડ વાપરે છે તેનો જે પહેલા ઇફેક્ટ હતો ને, હવે એ રેઝિસ્ટન્ટ થઈ ગયા છે. માઇક્રો સૂક્ષ્મ જીવો, પેસ્ટ વગેરે રેઝિસ્ટન્ટ. પણ હવે આપણે એની નેચરલ કતકરું તો આપણે નેચરલ પેસ્ટ આના લગા 10 થી 12 પ્રકારના હર્બ્સ એડ કરી અને એક ધનરક્ષક નામનું એક પ્રોડક્ટ બનાવ્યું છે. જે તમારે 1 થી 2 સ્પ્રેમાં તમારે 100% પરિણામ આપે છે. કયા શેમાં આ કામ કરે? આ બધી વેજીટેબલ્સમાં, બધા ક્રોપ્સમાં કામ કરે. આ અમારું અહીંયા ગુજરાતથી છોડી ગુજરાત, મહારાષ્ટ્ર, હૈદરાબાદ, તેલંગાણા, રાજસ્થાન બધા રાજ્યોમાં અમારો પ્રોડક્ટ જાય છે. બીજું જે આ લોકોને ઘણો બધો નુકસાન કરતી હોય છે કે જીવ રોગો છે, તો એના માટે કઈ પ્રોડક્ટ બનાવી તમે હજી? આર્યું ધનરક્ષક એ બધા જીવાત માટે એકદમ પેસ્ટિસાઇડની તરફ જ કામ કરે છે. આ કોઈ પણ પેસ્ટિસાઇડ મારતું નથી, પણ એનું ગંધ એવી છે ને, કોઈ પેસ્ટ આવતું જ નથી. બરાબર. બીજી કઈ પ્રોડક્ટ છે તમારા પાસે? એક પછી અમે પાવડરમાંથી આ થોડી ટેબ્લેટ બનાવીએ છીએ. એક ગોસત્વ છે, આયુર્વેદિક ટેબ્લેટ છે, અને એક આ ડાયાબિટીસની છે. જે 100% ડાયાબિટીસ તમે 2 થી 3 મહિના તમે લો ને તો તમારે 100% ડાયાબિટીસનો કંટ્રોલ કરીને આપે. અને પ્યોર આયુર્વેદિક પાવડરમાંથી બનાવેલું છે. આના સિવાય તમે બીજું અમે જોયા કે આ ખાતરના કોણ કટ્ટા છે, એ તમે નવું કોઈ પ્રોડક્ટ બનાવી છે? ચાલુ કર્યું છે. દાણેદાર ખાતર છે. જે ઓર્ગેનિક મેન્યુરનો કાર્બનની ટકાવારી ધીમે ધીમે ખેડૂતોને ઓછી થાય છે. એ કાર્બનનું એક અલ્ટરનેટિવ આપણે આપવા માટે ઓર્ગેનિક મેન્યુ તરીકે હાલ જ ચાલુ કર્યું છે. એ નવું છે અમારા માટે. અમારા મુખ્યત્વે ગૌમૂત્ર આધારિત પ્રોડક્ટ છે. બધી ગૌમૂત્ર આધારિત પ્રોડક્ટ છે. તો મિત્રો આ ખેડૂતોને આપણે ગૌમૂત્રની જે ડેરી હતી એની માહિતી લીધી આપણે ભાવેશભાઈ પાસેથી. તો ભાવેશભાઈ પાસેથી આપણે ખેડૂતને પણ કંઈક સંદેશ આપવો છે, તો એ 2 શબ્દમાં કંઈક સંદેશમાં કંઈક આપશો તમે ખેડૂતને? ખેડૂતને ધીમે ધીમે આજે વાતાવરણ ક્લાઇમેટ ચેન્જ થાય છે, ડીઈપી યુરિયાની શોર્ટેજ થાય છે, અને જે પેસ્ટિસાઇડનો વપરાશ કર્યા પછી પણ એમને પૂરતું પરિણામ મળતું નથી, નુકસાન જાય છે. તો એ બધું જોતા ખેડૂતને ધીમે ધીમે, એકદમ તો નહીં પણ ધીમે, માન લો આ વર્ષે 50% ડીઈપી યુરિયા કેમિકલ પેસ્ટ ઓછા કર્યા, પછી 30%, 10%, આમ કરીને ધીમે ધીમે પેસ્ટિસાઇડ ને કેમિકલ ફર્ટિલાઇઝર ઓછા કરવા જ પડશે. આજ નહીં તો કાલે. નહીં તો જમીન બંજર થઈ જશે અને જે ઉત્પાદન આપણે ખાશું ને એ રોગ, ડાયાબિટીસ, કેન્સર જેવા અનેકો રોગો થશે. તો એ જ વિનંતી છે કે એક વિઘાથી ચાલુ કરી અને આગળ વધે ખેડૂતો. ધન્યવાદ.